અને એમાં લાલચ નેવરો આવે. અધિકીમાં એટલે અધકીમાં માટીના ઝારી કુંજા આવે, એની અંદર શ્વેત નેવરો આવે. બરાબર, એ આપણે એક સમજેલા. અને બીજું કંઈ એમાં લેવાનું હતું નહીં ને, કોઈ એનો કોઈનો પ્રશ્ન નથી. બરાબર, અક્ષય તૃતીયાનું તો બધાને. તો હવે આપણે આજના શુભ દિવસથી, અક્ષય તૃતીયાથી તામસ પ્રકરણની અંદર પ્રવેશ કરીએ છીએ. એની અંદર સૌથી પહેલા આપણે જ્યારે હવે સુબોધનીજીની અંદર પ્રવેશ કરીએ છીએ, અત્યાર સુધી આપણે શું જોયું? તત્વાર્થ દીપ નિબંધ જોયું. તત્વાર્થ દીપ નિબંધમાં 4 પ્રકારના અર્થોનું નિરૂપણ છે એવું આપણે ચિંતન કરી ચૂક્યા છીએ. સુબોધનીજીની અંદર જે છે એ શ્લોકાર્થ, શબ્દાર્થ અને અક્ષરાર્થ, એ રીતે 3 પ્રકારના અર્થો છે. તો હવે આપણે તામસ પ્રકરણના સુબોધનીજીની અંદર પ્રવેશ કરીએ છીએ. અધ્યાય 5, નંદ મહોત્સવ. હવે મહાપ્રભુજી જ્યારે તામસ પ્રકરણની અંદર કારિકાજી, જો કોઈ જેટલા પહેલેથી જોડાયેલા છે એમને તો ખબર જ છે, શ્રી મહાપ્રભુજી જે છે કોઈ પણ અધ્યાયની ઉપર સુબોધનીજી લખવાનો પ્રારંભ કરે એની પહેલા આપ કારિકાજી લખે. કારિકાજી એટલે શું? બીજો કંઈ નહીં, નાના નાના શ્લોક. આપણે એ સમજ્યા છીએ, એને કહેવાય કારિકાજી. કારિકાજી એટલે બહુ શ્લોક નાના જ હોય પણ એનો અર્થ બહુ ગંભીર હોય, એને સમજવા બહુ જ અઘરા પડે. એટલે એ આખા જે આગળ જે આવવાનું છે એને એક થોડું ટૂંકાણમાં જે છે એ શ્રી મહાપ્રભુજી એના પોતાના જે સ્વતંત્ર ભાવ છે, શ્રી મહાપ્રભુજી જે પોતાના સ્વતંત્ર ભાવ છે એ કારિકાજીમાં પોતે પ્રગટ કરે છે. બરાબર, એને કહેવાય કારિકાજી. બરાબર, કારિકા છે પણ આપણે કારિકાજી, જેમ કાલે વિશાલ બાબાએ કીધું ને કે આપણે દરેક વસ્તુમાં જી લગાવીએ છીએ કારણ કે પ્રભુ માટે છે, તો એટલા માટે મૂળ એને કહેવાય કારિકા, પણ બોલચાલની ભાષામાં કારિકાજી, કારણ કે શ્રી મહાપ્રભુજીએ લખેલા છે એટલા માટે એ જે શ્લોક છે એને આપણે કહીશું કારિકાજી. હવે આ 5મ અધ્યાય પહેલા શ્રી મહાપ્રભુજીએ 16 કારિકાજી લખ્યા. 16 કારિકાજી લખ્યા છે, જેની અંદર આ તામસ પ્રકરણને સમજાવ્યું છે. બરાબર, તામસ પ્રકરણનો જે ભાવ છે એ આપે સમજાયો છે. એકદમ એક શ્લોક પ્રમાણે નહીં લઉં, પણ જે આપણે સમજવાનું છે એ હું બતાવતો જઉં છું. સૌથી પહેલા મહાપ્રભુજીએ તો કીધું કે ભાઈ અત્યાર સુધી જન્મ પ્રકરણ આવ્યું, જે 4 અધ્યાયોમાં. જે 4 અધ્યાયોની અંદર શું આવ્યું? તો ભગવાન જે પ્રાગટ્ય લે છે એનો હેતુ, ઉદ્યમ એટલે પ્રભુએ જે ઉદ્યમ કર્યો એનો હેતુ એટલે કારણ શું છે. પહેલા અધ્યાયમાં આપણે હેતુ જોયો હતો, પછી આપણે ઉદ્યમ જોયો, એના પછી ભગવાન જે વસુદેવજીને ત્યાં પ્રકટ થયા એ જોયું હતું, અને ચોથું માયાનું કાર્ય. જો યાદ હોય તો અધ્યાય 1, 2, 3 અને 4 જન્મ પ્રકરણ. એટલે મહાપ્રભુજી કહે છે કે હવે આ જે છે એ ભગવાનના જન્મનું નિરૂપણ 4 અધ્યાયમાં કર્યું, અને હવે આગળ જે છે એ ભગવાન પોતાના તામસ, રાજસ અને સાત્વિક 3 પ્રકારના જીવો માટે, એ 3 પ્રકારના ભક્તો માટે જે 3 પ્રકારની લીલા કરે છે, એટલે જે 3 ભક્તો સાથે જે લીલા કરે છે એનું નિરૂપણ હવે કરવામાં આવે છે. બરાબર, હવે તમે જુઓ તામસની અંદર કેટલા અધ્યાય છે, લખો. હવે લખવાનું આવશે. તામસની અંદર અધ્યાય કેટલા છે? પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, અને બધાના 7, 7, 7, 7 અધ્યાય. તો કેટલા અધ્યાય છે? 28. બરાબર, તો લખો તામસ બરાબર 28. બરાબર, નીચેની લાઈનમાં લખો રાજસમાં પણ તામસની જેમ જ રાજસમાં પણ પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, એટલે 7, 7, 7, 7 એટલે કેટલા થાય છે? 28. બરાબર ને? અને નીચે લખો સાત્વિક, નીચેની લાઈનમાં લખો સાત્વિક. હવે સાત્વિકના અધ્યાય કેટલા છે? કેટલા? 28. કેટલા છે? 21. હા, 21. કલ્પનાબેન ડાયરેક્ટ 21. હા, તો 21 છે. બરાબર, તો હવે બધાને ખબર પડી ગઈ, કારણ કે સાત્વિકમાં પ્રમાણ નથી.
સાત્વિક ભક્તોને તર્કની જરૂર પડતી નથી, પ્રમાણ નથી, એટલે સાત્વિકના છે 21. બરાબર. હવે ત્રણેયનું ટોટલ કરો, કેટલું થાય છે? 28, 28, 21. ટોટલ પરથી યાદ આવ્યું, ત્રણેયનું ટોટલ કરીએ તો કેટલું થાય છે હેમાક્ષીબેન? 77. બહુ સરસ. બરાબર. તો 77 અધ્યાયમાં ભગવાને તામસ, રાજસ અને સાત્વિક, બરાબર, 3 ભક્તો સાથે પ્રભુએ લીલા કરી 77 અધ્યાયમાં. બરાબર. હવે મહાપ્રભુજી કહે છે કે 77 અધ્યાય જ કેમ? જો અંકશાસ્ત્ર છે ને, એ પણ બહુ, અંકશાસ્ત્રનું પણ જે ભાવ હોય, એટલે દરેક આંકડાનો પણ ભાવ હોય, તો 77 જ કેમ? એટલે મહાપ્રભુજી ત્યાં બતાવે છે કે 11 ગુણ્યા 7 લખો. 77 ની બાજુમાં મહાપ્રભુજી ભાવ બતાવે છે 11 ગુણ્યા 7. એટલે એનો ભાવ શું સમજવાનો? 11 ની નીચે લખો ઇન્દ્રિયો, 11 ની નીચે લખો ઇન્દ્રિયો, ભક્તોની જે ઇન્દ્રિયો, અને 7 એટલે ગુણ અને ધર્મી. 7 પ્રકારના, એ તો આપણે જો ધર્મ અને ધર્મી, 6 પ્રકારના ધર્મ છે અથવા ગુણ છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, અને એક ધર્મી. તો મહાપ્રભુજી એવું કહે છે કે આ જે 77 અધ્યાય છે એમાં ભગવાન તામસ, રાજસ અને સાત્વિક આ ત્રણેય પ્રકારના ભક્તોની એકાદશ ઇન્દ્રિયોનો નિરોધ કરવા માટે પોતે 7 પ્રકારથી જે છે એ ભક્તોનો નિરોધ કરવા માટે ધર્મ અને ધર્મી સ્વરૂપથી એ એકાદશ ઇન્દ્રિયોનો નિરોધ કરે છે. જો ફરી આખું વાક્ય થોડું પ્રોપર બનાવીને બોલું છું કે 77 અધ્યાય જ કેમ છે? કારણ કે અહીંયા ભગવાન તામસ, રાજસ અને સાત્વિક ત્રણેય પ્રકારના ભક્તો જે છે એની એકાદશ ઇન્દ્રિયોનો નિરોધ જે છે એ પોતાના ધર્મ અને ધર્મી દ્વારા, ધર્મી સ્વરૂપ દ્વારા કરે છે. એટલા માટે એનું નિરૂપણ અહીંયા 77 એટલે 77 અધ્યાયથી કરવામાં આવ્યું છે. બરાબર. આમાં સમજ પડી? ખ્યાલ આવ્યો ને? 77 આંકડાનો અહીંયા ભાવ બતાવ્યો કે તામસ, રાજસ અને સાત્વિક 3 પ્રકારના ભક્તો છે. આપણે જો કૃષ્ણાશ્રય જે સ્તોત્ર છે એમાં પણ 11 શ્લોકો છે. તો એ આપણી એકાદશ ઇન્દ્રિયોનો રોજ આપણે પ્રભુને કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એવ ગતિર્મમ કરીએ છીએ કે નહીં રોજ રાજભોગ સન્મુખમાં? તો એ રીતે અહીંયા જે તામસ, રાજસ અને સાત્વિક એ એકાદશ ઇન્દ્રિય જે છે એ સર્વ ભક્તોની એનો પ્રભુ જે નિરોધ છે, કારણ કે દસમ સ્કંધની લીલા શું છે? નિરોધ લીલા છે. તો એનો જે નિરોધ છે એ ભગવાન એ ધર્મ અને ધર્મી, પોતાના ધર્મ અને ધર્મી સ્વરૂપ દ્વારા એનો નિરોધ કરે છે. એટલા માટે એનું નિરૂપણ 77 અધ્યાયથી કરવામાં આવ્યું છે. બરાબર. તો આ 77 અધ્યાય. હવે મહાપ્રભુજી એનાથી પણ થોડા આગળ ડીપમાં જાય છે કે તામસ અને રાજસ એના 28 અધ્યાય છે. બરાબર ને? તો 28 કેમ? 28 કેમ? કારણ કે આ જગતમાં જે તત્વ છે, તત્વોની સંખ્યા 28 છે. શું છે? તત્વની સંખ્યા કેટલી છે? 28. એટલે કાલે પણ હું જ્યારે પંકજ બાવાને આના પર શું કીધું કે ભાઈ દ્વિતીય વલ્લભાખ્યાનની અંદર તત્વ સંખ્યા એ કયા પદ જે સાર માહે સાર, એમાં પણ 28 સ્તુપ છે દ્વિતીય વલ્લભાખ્યાનમાં. આપ જોશો ને બીજું વલ્લભાખ્યાન તો એમાં 28 સ્તુપ છે ને એમાં છેલ્લે ગોપાલદાસજી પણ એ જ કહી રહ્યા છે કે તત્વ સંખ્યા એ કયા પદ જે સાર માહે સાર. તત્વ એટલે એ જે તત્વ છે આખા બ્રહ્માંડમાં, એ તત્વનું પણ આપણે જન્મ પ્રકરણમાં ચિંતન જોઈ ચૂક્યા છીએ ક્યાંક કે 28 તત્વો કયા છે. એ ક્યાંક આપણી નોટ્સમાં જોશો ને તો 28 તત્વોનું લિસ્ટ આવશે. તો એ 28 તત્વથી ભગવાન પર છે. ભગવાન એ 28 તત્વોથી પણ જે છે એ પર છે. એ બતાવવા માટે અહીંયા 28 સંખ્યા જે છે એનું નિરૂપણ છે. અને સાત્વિક પ્રકરણમાં 21 અધ્યાય છે. બરાબર. સાત્વિક પ્રકરણમાં 21 અધ્યાય છે. એ 21 નો ભાવ શું છે? તો 21 જે છે એ કાલ છે. કાલ. પ્રભુ કેવા છે? કાલાત્મા. પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર આવે છે ને તો કાલાત્મા. તો એ 21 પ્રકારના કાલથી ભગવાન પર છે, એટલે એનાથી પણ ઉપર છે. એટલા માટે ત્યાં સાત્વિક પ્રકરણમાં 21 અધ્યાય છે. હવે એની ગણતરી આપી. 21 પ્રકારના જે કાલ છે ને એની ગણતરી કરો. 12 મહિના.
21 ની સામે લખો 12 મહિના વત્તા 5 ઋતુ પ્લસ 5 ઋતુ 21 અને 5 કેટલા થાય ગણતા રહેજો. એના પછી 3 લોક અને 21 એટલે કેટલા થયા 12 5 અને 3 કેટલા થયા 20 અને 21મો જે છે એ આદિત્ય 21 છે એક આદિત્ય એટલે સૂર્ય. તો આ રીતે આ 21 જે છે એ કાલ છે. ભગવાન આ 21 જે કાલ છે એનાથી પર છે એવું બતાવવા માટે 21 અધ્યાય સાત્વિકમાં કયા છે. બરાબર, આટલી સમજ પડી. તો આપણે અહીંયા 5 કારિકાજી થઈ ગયા. જો કાલે પંકજ બાવાએ આટલે સુધી લીધું હતું. બરાબર, કાલે પંકજ બાવા જે સમજાવતા હતા ને એ આટલું, અને હજી થોડુંક આગળ આપે સમજાવ્યું હતું. 6ઠ્ઠી કારિકાજીનું એ પણ લઈએ છે, પણ મોસ્ટલી આ સમજાવતા હતા. હવે આપણે આગળ જઈએ કે એમાં મહાપ્રભુજી કહે છે, હવે કોઈને એવો પ્રશ્ન થાય કે પ્રભુએ તામસ, રાજસ અને સાત્વિક ત્રણેય ભક્તો સાથે અલગ અલગ લીલા કેમ કરી? ચાહે તો ત્રણેયને એક જ જેવો સ્વભાવ કરી દેત તો ભગવાન સીધી જ લીલાઓ મતલબ એક જ જેવી લીલા કરી શકત ને. બરાબર, કે બધા સાથે અલગ અલગ કેમ એવા તામસ, રાજસ, સાત્વિક ગુણો કેમ એવી લીલાઓ કરી? તો એના માટે મહાપ્રભુજી કહે છે કે જે જીવ છે એટલે જે ભગવાન છે એ તો જીવનો સ્વભાવ ફેરવી શકે છે, પણ જે જીવ છે એ ક્યારે પોતે જે છે એ સ્વતઃ પોતાનો સ્વભાવ બદલી શકતા નથી. હવે તમે આ વસ્તુને બહુ સરળતાથી સમજાવું. જો બધાએ ભગવદ્ ગીતા વાંચી હશે, બધાએ ભગવદ્ ગીતા વાંચી છે, બરાબર. એમાં કેટલા અધ્યાય છે? હવે બહુ પૂછવાનો મને ડર લાગે છે, ઘણાને ખબર હોય ના હોય. કેટલા અધ્યાય છે ખબર છે ભગવદ્ ગીતામાં? બોલો. હવે ડાયરેક્ટ જે બી અનમ્યુટ કરશે ને એને હું હવે કાયમ માટે રિમૂવ કરી દઈશ. 18 અધ્યાય. બહુ સુંદર. પહેલા અધ્યાયનું નામ શું છે? અર્જુન વિષાદ યોગ. બહુ સરસ, બરાબર. પહેલો જ અધ્યાય જે છે ને એ છે અર્જુન વિષાદ યોગ, જેમાં અર્જુનને મ્યુટ કરી દો. અર્જુનને વિષાદ થાય છે કે ભાઈ મારી સામે આ લખવાની કઈ જરૂર નથી. આ હું તમને બતાવું છું કે જીવનો સ્વભાવ એટલે શું. હું તમને ધીમે ધીમે બતાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યારે અર્જુનને વિષાદ થાય છે તો એમાં એવું છે કે ભાઈ મારી સામે મારા જે બધા મામા છે, પછી દાદા છે કે મારા ગુરુ ચરણો છે, મારે એમની જ સાથે યુદ્ધ કરવાનું, મારે એમને મારવાના, એટલે હું યુદ્ધ કરીશ નહીં. આવો વિષાદ થાય છે. ભગવાન યેન કેન અનેક પ્રકારે સમજાવે છે, પણ અર્જુન અમુક વાર અર્જુનને તોય મનમાં શંકા રહે છે ને, પછી ભગવાને થોડું મારી જેમ ચીડાઈ જાય છે કે આટલી વાર કીધું, તને સમજ નથી પડતી કે માઇક મ્યુટ રાખતારું એવું જેવું કે આટલી. એટલે ભગવાન બી કહે છે, એટલે પછી ભગવાન બી પછી પોતાના ઉપર આવી જાય છે કે તું ખોટી હોશિયારી ના માર, કારણ કે તું જયારે યુદ્ધ શરૂ થશે ને, અને તારો મૂળ સ્વભાવ ક્ષત્રિયનો છે, તારો મૂળ સ્વભાવ કેવું છે? ક્ષત્રિયનો છે. જ્યારે ખરેખર યુદ્ધ ચાલુ થશે ને તો તું પોતાની જાતને રોકી જ નહીં શકે, અને તું ત્યારે તારી સામે કોણ છે એ તારા ધ્યાનમાં જ નહીં આવે. તારું લક્ષ્ય કેવલ યુદ્ધ કરવાનું જ રહેશે. તું ધારો કે યુદ્ધથી બહાર પણ નીકળી જઈશ, પણ તું જોઈશ તો ખરો યુદ્ધ ચાલી રહ્યું છે. એટલે તારો મૂળ જે અંદરનો ક્ષત્રિય સ્વભાવ છે ને લડ્યા વગર રહેશે જ નહીં. તું એનાથી પોતાની જાતને અલગ કરી જ નહીં શકે, એટલે તારે યુદ્ધ તો કરવું જ પડશે. તું ગમે તેટલું એવું કે હું આમ છે ને તેમ છે, અને એની સામે કોઈ વાણિયાને લઈને ત્યાં યુદ્ધમાં ઉભા કરી દો કે કોઈ બ્રાહ્મણને, તો એ યુદ્ધ નહીં કરે, કારણ કે એનો મૂળ સ્વભાવ યુદ્ધ કરવાનો નથી. પણ તારો જે મૂળ સ્વભાવ છે, કારણ કે તું ક્ષત્રિય છે, એટલે તારો મૂળ સ્વભાવ જ યુદ્ધ કરવાનો છે. એટલે જો તું યુદ્ધમાંથી બહાર જઈશ પણ ખરો, તો પણ તું તારી જાતને યુદ્ધ કર્યા વગર રોકી નહીં શકે, કારણ કે તારો મૂળ સ્વભાવ જ ક્ષત્રિય છે. એટલે તું ફરી પાછો આવીને કૂદી પડીશ કે આ તો લડવું જોઈએ. તને ધારો કે તારા યુધિષ્ઠિર કે નકુલ સહદેવને જયારે તું હારતા જોઈશ ને કદાચ, તો તારાથી રહેવાશે નહીં, તું જાતે જ કૂદી પડીશ.
અને એ સમય તું સામે કોણ છે એ નહીં જુએ, તું સીધું મારવાનું જ ચાલુ કરીશ, એટલે તું ખોટી હોશિયારી મૂકીને યુદ્ધ ચાલુ કરી દે. આવું ભગવાન એક જગ્યાએ બહુ સારા શબ્દોમાં કહી રહ્યા છે કે જીવ ક્યારે પણ પોતાનો સ્વભાવ મૂકી ન શકે, એ જીવના હાથમાં છે જ નહીં. બરાબર, એટલે સમજમાં આવ્યું. આપણે પણ તમે જુઓ, આપણે ગમે એટલું આપણો પણ અમુક સ્વભાવ, અમુક જાતનો સ્વભાવ હોય, બધાને પોતપોતાનો સ્વભાવ ખબર હોય, આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ પણ ક્યારેક તો પાછું એવો આપણો મૂળ સ્વભાવ આવી જ જાય. આપણે ભલે બહાર એવું બતાવવાનો કોઈને પ્રયત્ન કરીએ કે આપણે બધાને એવું જ બતાવીએ કે અમે તો બહુ સારા છીએ, આપણે કોઈને એવું બતાવીએ કે અમે તો બહુ ખરાબ છીએ, અમે તો બહુ ક્રોધી છીએ. કોઈ નવું મળે તો એને તો ઓહો, એ તો ઘરવાળા જ જાણતા હોય કે કેવા ઘૂંઘડા પીને રહેતા હોય જોડે, અને ઠાકોરજી જાણતા હોય. બરાબર, બે જણ જાણતા હોય એટલે ઠાકોરજી તો ઓહો આટલા મીઠા શબ્દો આના મુખમાંથી ઝરે છે. બાકી સેવા કરતા તો મેં હંમેશા એવા શબ્દો કે એવા સાંભળ્યા છે, અને બહાર તો કે આટલા મીઠા શબ્દો બોલી શકે છે, એમ ત્યાં નવાઈ લાગે, ઘરવાળાને નવાઈ લાગે કોઈ ફોન ઉપર વાત કરતું હોય તો. એટલે એ મૂળ સ્વભાવ તો જે છે એ બધાને ખબર જ હોય. બરાબર, તો અહીંયા પણ ભગવાન, અહીંયા પણ મહાપ્રભુજી શું કહે છે કે ગમે એટલો પ્રયત્ન કરો, પછી એ જ જ્યારે વ્યક્તિ હોય જે બહુ સારી રીતે બોલતું, એની સાથે તમે 2 દિવસ રહો, 5 દિવસ રહો, એટલે થોડા દિવસ સુધી તો સારું લાગે, પણ પછી આપણો મૂળ સ્વભાવ બહાર આવવા માટે એ થાય જ. આમ જેમ સ્પ્રિંગ દબાવો એટલે વધારે ઉછળે, જો સ્મિતાબેન હા પાડે છે. એટલે સાચી વાત છે, એટલે એવું જ થાય. બરાબર, એટલે અહીંયા મહાપ્રભુજી પણ કહે છે કે જીવ પ્રયત્ન કરે પણ એનો પોતાનો સ્વભાવ ક્યારે પણ એ મૂકી શકે નહીં. એટલે જે તામસ જે છે એ રાજસ છે, અને જે સાત્વિક છે, 3 પ્રકારના જે જીવો છે એ પોતાનો સ્વભાવ આપમેળે બદલી શકતા નથી. અને ભગવાન પણ એટલા માટે બદલતા નથી કારણ કે ભગવાનને પણ વેરાયટી જોઈએ. ભગવાનને પણ જો બધા જ સામગ્રીમાં પ્રવીણ થઈ જાય તો પછી શૃંગારમાં કોઈ વિશેષ હોય, કીર્તનમાં કોઈ વિશેષ હોય, કોઈ સજાવટમાં હોય, એનું સુખ ભગવાનને કેવી રીતે મળે? કોઈ બધા શૃંગારનું જ કરી દે, બધા શૃંગારમાં હોશિયાર થઈ જાય તો બીજા સુખ ના મળે. એટલે કોઈને શૃંગારમાં હોશિયાર રાખે, કોઈને સામગ્રીમાં કંઈક નિપુણતા આપે, કોઈને કીર્તનમાં નિપુણતા આપે, કોઈને સજાવટમાં આપે કે નહીં? તો ભગવાનને પણ અલગ અલગ વેરાયટી છે. તો એટલા માટે અહીંયા કહે છે કે પ્રભુને પણ જે છે અલગ અલગ પ્રકારની લીલાઓ કરવી પસંદ છે, ગમે છે. એટલા માટે ભક્તોને સ્વભાવને પોતે બદલતા નથી, પણ પોતે ભક્તના સ્વભાવ જેવા થઈ જાય છે. એટલે સામે ભક્ત જેવા હોય, ભગવાન પણ એવું સ્વરૂપ ધારણ કરી લે છે. આપણે પેલા બીબા આવે, દૂધઘરના પેડાના પણ આવે, અલગ અલગ કે અમુક ચોકલેટ બનાવતા હોય ને તો ચોકલેટના બીબા આવે, હે ને? જો હા પાડે એટલે જે લોકો ચોકલેટ બનાવતા હોય એને ખબર હોય, બાકી ઠાકોરજીની ચોકલેટ આવે નહીં. પણ વાંધો નહીં, એટલે એના બીબા આવે. બરાબર, તો અહીંયા આ બધા સમજો કે તામસ, રાજસ, સાત્વક એ બીબા છે. ભગવાન એમાં પોતાને ઢાળી લે છે, ભગવાન એને પોતાની અંદર ઢાળી લે છે. કેવી રીતે? ધારો કે આપણે ત્યાં ઠાકોરજીને છે ને 4 પ્રકારના ખેલ આવે, એ ખબર છે ને? આપણે ચિંતન તો જેવો શૃંગાર હોય ને એવો રાજભોગમાં ક્યારેક ચોપડ આવે, ક્યારેક શતરંજ આવે, ક્યારેક વાઘ બકરી આવે, ક્યારેક મુકુટ આદિમાં, અરે બહુ સુંદર નામ છે, જેમાં વાજિંત્રો આવે, શતરંજ જેવું હોય. રસરંગ કેવું કંઈક નામ છે, ભૂલી ગયો નામ મારા મગજમાંથી. રાગરંગ. બરાબર, રાગરંગ આવે. 4 પ્રકારના પ્રભુને ખેલ આવે. એક તો રાગરંગ, એના પછી શતરંજ, એના પછી વાઘ બકરી, અને ચોથું રાગ રાગીની આવે. રાગ રંગ આવે, રાગ રાગીની નહીં, રાગ રંગ લખાયું છે, રાગ રંગ. બરાબર, તો 4 પ્રકારના, અને ચોથી ચોપડ. બરાબર, ચોપડ. તો 4 પ્રકારના ખેલ આવે. તો એમાં પણ જે છે ને વાઘ બકરી જે છે એની અંદર, ભાઈ યોગેશભાઈ માઇક મ્યુટ કરો. તો જે વાઘ બકરી છે એનો પણ ભાવ એ જ છે કે જો ભક્ત વાઘ બને તો પ્રભુ બકરી બને છે, અને જો ભક્ત બકરી બને તો પ્રભુ વાઘ બને. એટલે અહીંયા વાઘ એટલે બકરી કઈ ખાઈ જવા માટે નથી, સ્વભાવની વાત છે. જો ભક્ત તામસ હોય તો પ્રભુ સાત્વિક બની જાય છે, ભક્ત સાત્વિક હોય તો પ્રભુ જે છે પોતે તામસ પણ, તો જ બરાબર ચાલે.
પતિ પત્નીમાં પણ જુઓ બંનેનું ગાડું ક્યારે ચાલે કે એક બહુ ક્રોધી હોય તો એક શાંત જોઈએ, અને એક શાંત હોય તો એક પેલું એ હોય તો જ બંનેની ગાડી ચાલે. બંને ક્રોધી હોય તો પતી ગયું, બરાબર. કદાચ શાંત હોય તો બી ચાલી જાય, પણ એવું સામ સામે બેલેન્સ જોઈએ, બરાબર. તો અહીંયા પણ ભગવાન જે છે ભક્તોના સ્વભાવને અનુકૂળ પોતે થઈ જાય છે, ભક્તોના સ્વભાવને અનુકૂળ પોતે લીલા કરે છે, કારણ કે પ્રભુને પણ અનેક પ્રકારની લીલાઓ કરવી ગમે છે. એટલા માટે જે છે કે ભગવાન તામસ, રાજસ અને સાત્વિક ત્રણેય પ્રકારના ભક્તો સાથે અલગ અલગ પ્રકારની લીલાઓ કરે છે. એટલે ભક્તોના સ્વભાવને પોતે બદલતા નથી, પણ ભક્તોનો જેવો સ્વભાવ છે એને અનુરૂપ પોતે બદલાઈ જાય છે. આમ પણ મોટા વ્યક્તિઓની મહાનતા એને જ કહેવાય કે સામેનાને ના બદલે, પોતે બદલાય, બરાબર. સામેનાને ના બદલે, પોતે બદલાય. આપણે શું ભૂલ કરીએ છીએ? આપણે હંમેશા સામેના વાળાને બદલવાનો પ્રયત્ન કરીએ કે પેલો મારા જેવો થાય, પણ જો આપણે સક્સેસ જોઈતી હોય ને તો હંમેશા સામેનો જેવો હોય ને એવો આપણે બનવાનો, કે એને જેમ ગમતું હોય એવું કરીએ તો જિંદગીમાં બહુ એટલા પ્રોબ્લેમ આવે નહીં, બરાબર. એટલે ભગવાન એવા છે, ભગવાન એ બતાવે છે કે ભક્તોને બદલવાનો પ્રયત્ન પોતે નથી કરતા, પણ ભક્ત જેવા છે એને અનુરૂપ પોતે ક્રીડા કરે છે. હવે આ કેવી રીતે ક્રીડા કરે છે એ આપણે આમાં જ આવશે પાછળ કારિકાજીમાં, ત્યારે સમજીશું. પણ અત્યારે આટલું સમજો કે ભગવાન કેમ ભક્તોનો સ્વભાવ બદલતા નથી, કારણ કે પ્રભુને એ પ્રકારે લીલા કરવી પસંદ છે, બરાબર. આટલું સમજ પડી? આમાં કોઈને પ્રશ્ન હોય તો કહો. સમજાઈ ગયું? તો હા, બોલો ઉષાબેન. આજે આપણે 28 જે બતાવ્યું ને એ 28 તત્વ કયા? એ જન્મ પ્રકરણમાં લખેલા છે. હવે આપણે આગળ જોવું પડશે. આપ જન્મ પ્રકરણમાં નહોતે? હતી, પણ એમાં તત્વ આવ્યું છે ક્યાંક તો આવ્યું છે. કયા કયા તત્વ આવે એ બધું લખેલું છે, એ આપણી નોટ્સમાં જોવું જોઈએ આપણે. ઓકે. તો અહીંયા આપણે 7 કારિકાજી થયા બહુ સરળતાથી, બરાબર. આ વાંચવા જશો ને તો નહીં સમજાય, પણ આ સરળતાથી આપણે 7 કારિકાજીનું ચિંતન કર્યું 16 માંથી. હવે 8મા કારિકાજીમાં જઈએ. એમાં મહાપ્રભુજી એવું કહે છે કે ભગવાન જે છે એ 4 પ્રકારની લીલા કરે છે. એ લખો, 4 પ્રકારની લીલા કરે છે. કઈ કઈ લીલા એ લખો. તો એ છે બાળ લીલા, કિશોર લીલા, પૌગંડ લીલા અથવા તો પ્રૌઢ લીલા, પૌગંડ અથવા પ્રૌઢ લીલા, અને ચોથી છે કામ લીલા. બાળ લીલા, કિશોર લીલા, પૌગંડ એટલે પ્રૌઢ લીલા, અને કામ લીલા. પ્રમેય, સાધન અને ફલ. એમાં પ્રમાણમાં બાળ લીલા છે, પ્રમેય તામસ પ્રમેયમાં કિશોર લીલા છે, તામસ સાધનમાં પ્રૌઢ લીલા છે, અને તામસ ફલમાં કામ લીલા છે. બરાબર. આટલી સમજ પડી? હવે અહીંયા મહાપ્રભુજી આગળ બહુ સુંદર વાત કરે છે કે એવું ના સમજવું કે આ એક લીલા કરવાથી એક જ પ્રકારે પ્રભુએ લીલા કરી હશે. એક લીલાની અંદર પણ અનેક લીલાઓ સમાયેલી છે. એટલે અહીંયા કહે છે કે ભગવાનની એક લીલા પણ ઘણા બધા અર્થોને સાધનારી હોય છે. ભગવાનની જે એક લીલા છે એ પણ ઘણા બધા અર્થોને સાધનારી હોય છે. હવે એનું અહીંયા ગુસાઈજી એક ઉદાહરણ આપે છે, એક બહુ જબરજસ્ત ઉદાહરણ છે. ભગવાને આપણે જોઈએ કે જ્યારે પૂતના ભગવાનને સ્તનપાન કરાવે છે અને ભગવાન પૂતનાના પ્રાણ હરે છે, બરાબર. આટલું તો બધાને ખબર છે કે ભગવાન જે છે પૂતનાના પ્રાણ હરશે, અને જે પૂતના જે સ્તનપાન કરાવે છે. હવે આટલી જે લીલા છે ને એની અંદર 8 લીલાઓ થઈ ગઈ. ગુસાઈજી શું કહે છે? આટલી જ વસ્તુમાં હવે એક એક ગણાવે છે. કઈ થઈ? એક તો ભગવાનનું પરાક્રમ પ્રગટ થયું કે 6 દિવસનો વય છે
એની 6 દિવસની વયમાં ભગવાને પૂતનાને હણી દીધી કે પૂતનાને મોક્ષ આપ્યો. એટલે આ લોકમાં ભગવાનનું પરાક્રમ પ્રગટ થયું, એ પહેલું. બીજું, પૂતનાને મુક્તિ આપી, બીજી લીલા થઈ ને કે પૂતનાને મુક્તિ આપી દીધી. ત્રીજું કે આ લોક અને વેદમાં ભગવાનનું પ્રમેય બલ પ્રગટ જણાયું. લોક અને વેદમાં ભગવાનનું પ્રમેય બલ પ્રગટ જણાયું કે પ્રભુ કોઈ પણ પ્રકારના કાલથી કે કોઈ પણ પ્રકારના આયુથી બંધાયેલા નથી. પ્રભુ એક દિવસના હોય તોય શું અને 100 વર્ષના હોય તોય શું, ભગવાન કોઈ પણ પ્રકારથી બંધાયેલા નથી. એટલે ભગવાનનું જે પ્રમેય બલ છે એ પ્રગટ થયું. ચોથું, પૂતનાએ જે વ્રજના બાળકોનું ભક્ષણ કરેલું એને પોતે, એ બાળકોને ભગવાને પોતાનામાં સમાવી લીધા, એ જ્યારે સ્તનપાન કર્યું એનાથી. એટલે એક સાથે આ ચોથી લીલા થઈ. બરાબર. પાંચમું, જો ભગવાન પ્રાણ ન હરત તો પૂતના બીજા બાળકોને પણ આ રીતે હણત, તો એ બાળકો જે હણાયા નહીં એનું ભગવાને રક્ષણ કરી દીધું પહેલેથી. સમજમાં આવે છે? આ ગુસાઈજી બધું બતાવી રહ્યા છે કે એક લીલાની અંતર્ગત કેટલી બધી લીલાઓ થઈ જાય છે. તો અહીંયા છઠ્ઠી લીલા શું થઈ કે જે બીજા બાળકો જેને પૂતનાએ હણ્યા નહોતા એનું ભગવાને રક્ષણ કરી દીધું. કારણ કે જો ભગવાન પૂતનાને ન મારત તો પૂતના તો એમને મારવાની જ હતી. એટલે વ્રજના બીજા જે બાળકો જેનું પૂતનાએ ભક્ષણ નહોતું કર્યું એનું રક્ષણ ભગવાને કરી દીધું, અને જેનું ભક્ષણ કરેલું હતું એને ભગવાને પોતાની અંદર સમાવી લીધા સ્તનપાન દ્વારા. એ લીલાને આપણે વિસ્તૃતમાં તો જ્યારે જોઈશું, 6ઠ્ઠો અધ્યાય જોઈશું ત્યારે, પણ આ 6 લીલા થઈ. એના પછી 7મું કે પૂતનાને જે છે માતૃગતિ પ્રદાન કરી. કારણ કે સ્તનપાન કરાયું, ભલે વિષ પીવરાયું, પણ માતૃગતિ આપી કે ન આપી? તો એ આપ્યું. અને 8મું કે આ લીલા જે પ્રગટ કરી એનાથી આધુનિક જનો પણ, એટલે અત્યારે પણ જે આ લીલાનું ગાન કરે એને પ્રભુ જે છે એના મનોરથ કાર્ય સિદ્ધ કરે છે, મનોરથ સિદ્ધ કરે છે. તો અદ્યપી અત્યારે પણ ભગવાનની એ લીલા જે છે ફલ પ્રદાન કરનારી છે. તો એ ભગવાનની લીલા પ્રગટ થઈ. ભગવાને જો આ લીલા ન કરી હોત તો આપણે એનું ગાન કઈ રીતે કરત? તો ભક્તો અદ્યવિદ, એટલે અત્યાર સુધી પણ એ લીલાનું ગાન કરે છે અને એનાથી પ્રસન્ન થાય છે. એના એ લીલાનું ગાન કરનારા છે. તો આ આટલી જ ક્રિયા થઈ કે પૂતના આવી, ભગવાને ભગવાને એમનું સ્તનપાન કર્યું, પૂતનાના પ્રાણ હર્યા. આપણને તો એટલું જ લાગે, પણ એની અંદર આ 8 પ્રકારે લીલા થઈ ગઈ. એટલે ભગવાનની એક લીલા પણ અનેક અર્થો કરનારી હોય છે, આવું શ્રી મહાપ્રભુજી કહે છે. સમજ પડી? આ તો એક ઉદાહરણ આપ્યું, પૂતના વધનું એક ઉદાહરણ આપ્યું. હો, આવું તો બધી જ લીલાઓમાં છે, પણ અહીંયા ગુસાઈજીએ આપણને સરળતાથી સમજ પડે એટલે એક પૂતના વધનું ઉદાહરણ આપ્યું. ખ્યાલ આવ્યો કે નહીં? કે આવી એક લીલાની અંદર 8 લીલાઓ થઈ ગઈ. તો આવી રીતે ભગવાન જે છે એક કાર્ય દ્વારા અનેક કાર્યોને સાધનારા છે. બોલો સ્મિતાબેન. જય શ્રી કૃષ્ણ. જય ભાઈ. ફરીથી 8 લીલા અરે સમજાવો ને. શેનો બદલો લઈ રહ્યા છો? અરે એવું તો કેમનું યાર, પછી આગળ જ ના જવાય. ચલો ફટાફટ હું બોલી લઉં છું. હા, ફટાફટ એમ. હા, પહેલું જે છે ભગવાનનું પરાક્રમ પ્રગટ થયું. બરાબર. બીજું છે પૂતનાને પ્રભુએ મુક્તિ આપી. ત્રીજું, લોક અને વેદમાં ભગવાનનું પ્રમેય બળ પ્રગટ થયું. ચોથું, પૂતનાએ જે બાળકોનું ભક્ષણ કર્યું એને ભગવાને પોતાની અંદર સમાવી લીધા. પાંચમું, જે બાળકોનું ભક્ષણ નહોતું કર્યું કે બાકી હતું એનું પ્રભુએ રક્ષણ કરી દીધું, કારણ કે પૂતનાને ત્યાં જ મુક્તિ આપી એટલે આગળ હવે એ બાળકોનું રક્ષણ થઈ ગયું, તો રક્ષણ કરી દીધું. એના પછી સાતમું કે પૂતનાને માતૃગતિ પ્રદાન કરી. અને 8મો, આધુનિક જનો પણ આ લીલાનું ગાન કરીને જે છે એ એટલે ભગવાનની લીલાનું જે છે ગાન કરી શકે, ભગવાનની લીલા પ્રગટ કરી.
બરાબર. તો આ રીતે એક લીલા દ્વારા અનેક અર્થો જે છે એ ભગવાન સિદ્ધ કરે છે. તો આ રીતે કીધું. ભગવાનમાં આસક્તિ થવી એ મુખ્ય છે અને પ્રપંચનું વિસ્મરણ થવું એનું અંગ છે. પ્રપંચની વિસ્મૃતિ થયા વિના ભગવાનમાં આસક્તિ થવી સંભવતી નથી. શ્રી ગુસાઈજી કહી રહ્યા છે. આ વાક્ય લખી રાખો, ભલે સમજ નહીં પડે મને ખબર છે, પણ લખી રાખો કે પ્રપંચની વિસ્મૃતિ એટલે એને ભૂલી જવું. પ્રપંચની વિસ્મૃતિ થયા વિના ભગવાનમાં આસક્તિ થવી સંભવ નથી. આ સુવર્ણ વાક્ય છે, લખીને રાખો. એટલે જ્યાં સુધી આપણી અહંતા મમતા જે છે એનું આપણામાંથી એનું નિરાકરણ થતું નથી. અહંતા મમતા જે છે એ આપણામાંથી જ્યાં સુધી જતી નથી, આપણે જે માયાના પ્રપંચમાં જે છીએ એમાંથી જ્યાં સુધી આપણું મન કે ચિત્ત નીકળતું નથી ત્યાં સુધી ભગવાનમાં પ્રેમ થવો સંભવ નથી. એટલે ભગવાન શું કરે છે કે એ જે પ્રપંચ જે છે ને એને પોતાનામાં વાળી લે છે. ભગવાન એવું નથી કહેતા કે તમે છોડીને વનમાં જતા રહો. આપણો માર્ગ તમે જુઓ, જો આપણને સારું સારું ખાવાનું ગમે છે તો આપ બનાવો, પણ ખાલી પ્રભુને ભોગ ધરીને લો. આપને નવા નવા કપડાને શૃંગાર નવા નવા કરવા ગમે છે, મેકઅપ વધારે સરસ સરસ કરવો ગમે છે, તો આપ પહેલા આપના પ્રભુને પણ સુંદર શૃંગાર કરો અને પછી આપ કરો. બરાબર. કશું બદલવાનું નથી, ખાલી ચેન્જ શું કરવાનું છે કે એમાં વચ્ચે ભગવાનને લાવી દો. બરાબર. એટલે ઓટોમેટિક જે આપણી અહંતા મમતા કે માયાનો પ્રપંચ છે એનો વિષય ભગવાન બની જશે. અને ક્યારે બની જશે આપણને પણ ખબર નહીં પડે અને ઓટોમેટિક ભગવાનમાં પ્રેમ થઈ જશે. આ મહાપ્રભુજીનો આખો આઈડિયા છે. ખ્યાલ આવ્યો ને? કશું, કારણ કે અત્યારના સમયમાં સંન્યાસ નિર્ણય ગ્રંથમાં મહાપ્રભુજી સ્વયં કહી રહ્યા છે કે હવે જો આપ સંન્યાસ પણ લઈ લો કલિકાલમાં તો પણ પતન જ થવાનું છે. કારણ કે અત્યારે કોઈ ભક્તિ માર્ગની રીતે સંન્યાસ પણ લઈ શકવા સક્ષમ નથી. ભક્તિ માર્ગની રીતે કોઈ સંન્યાસ પણ લઈ લેવા સક્ષમ નથી. એટલા માટે ઘરમાં સંન્યાસીની જેમ રહેવું. ઘરમાં સંન્યાસીની જેમ રહેવું એટલે નવરત્ન ગ્રંથમાં મહાપ્રભુજી બહુ સુંદર કહે છે કે જે પણ વસ્તુ ઘટી રહી છે સાક્ષીનો ભવતા અખિલા, જે પણ કંઈ થઈ રહ્યું છે ને સાક્ષી ભાવથી જોયા કરો. એટલે એને કહેવાય સંન્યાસી વત થઈને રહેવું. એની અંદર બહુ પડવું નહીં. આપણને જે થાય છે આપણે શું કહીએ, ભગવદ કૃપા અને ભગવદ ઈચ્છા. બરાબર. જે સારું થાય તો આપણે શું શબ્દ વાપરવા જોઈએ કે પ્રભુની કૃપાથી સારું થયું, અને કઈ અઘટિત થાય તો ભગવદ ઈચ્છા છે. બરાબર. એ ભગવાનની ઈચ્છા છે. તો ભગવદ ઈચ્છા અને ભગવદ કૃપા આ બે જે શબ્દો છે એ આપણને આપ્યા મહાપ્રભુજી. તો એના કારણે આપણે સાક્ષીવત થઈને રહી શકીએ. એટલે કશું છોડવાની જરૂર રહેતી નથી. જો ભગવદ ગીતા આજે ખબર નહીં કેમ ગીતાનું ઊંધું કરો તો શું થાય, આમ તો એક રીતે ત્યાગી, એટલે જે ત્યાગ કરવાનું છે એના માટે ભગવાને ભગવદ ગીતા આપી. હવે ત્યાગ એટલે એવું ના હોય કે શરીરથી જ ત્યાગ હોય, મનથી પણ ત્યાગ હોય, વાણીથી પણ ત્યાગ હોય. આપણે ઘણીવાર મૌન, હરિરાયજી પણ શું કહે છે કે મૌન વિધેયમ, મૌન રહો. બરાબર. મૌન રહો એટલે વાણીથી બધો ત્યાગ કરો. આપણે જો અત્યારે કંઈ પણ મોટા ભાગે સંબંધો જોડાય કે તોડાય એ બધું વાણીથી જ થાય છે. આપણે ક્યાંક કોઈને એવું બરાબરનું ઘસીને બોલ્યા હોઈએ તો સારા સારા સંબંધો તૂટી જાય. બરાબર. અને ક્યાંક જો કોઈ બહુ દુશ્મન પણ હોય એને પણ આપણે કોઈક સારી રીતે બોલી લઈએ એની જોડે, એના ખબર અંતર પૂછી લઈએ તો એ દુશ્મન પણ દોસ્ત બની જાય. બને કે નહીં? વાણીથી છે. એનાથી પણ હું આ તો લૌકિક કીધું. અલૌકિકમાં હું તો આજે હોમવર્ક આપું છું, જેને આનો કે પૂછીશ નહીં કે હું કહીશ પણ નહીં. 84-252 ભગવદીયમાં એક એવો પ્રસંગ છે, એટલે બે પ્રસંગ છે. એક વાણીથી પ્રભુ ખીજ્યા અને એક વાણીથી પ્રભુ રીઝ્યા. એક વાણીથી એવી વાણી પ્રગટ કરી કે પ્રભુ એટલે મહાપ્રભુજી રીઝી ગયા અને એક વાણીથી ખીજ્યા. શોધજો. બરાબર. એ જ વાણી છે પણ એક વાણીથી ખીજ્યા અને એક વાણીથી રીઝ્યા. વાણી ઉપર છે બધું.
બરાબર. એટલે ત્યાગ જે છે એ મનનો પણ હોય, વાણીનો પણ હોય ને શરીરનો પણ હોય. એટલે મહાપ્રભુજી શરીરથી ત્યાગ તો જે છે એ આપ કરવાની, એનો જવાબ નથી આપણે જોઈતો, પણ એનો જે છે ત્યાગ કરવાની કોઈ જે છે એ નથી કહેતા, પણ મનથી અને વાણીથી ત્યાગ આપણે કરી શકીએ છીએ. બરાબર. એટલા માટે અહીંયા કહે છે કે પ્રપંચની વિસ્મૃતિ થયા વિના ભગવાનમાં આસક્તિ થવી સંભવ નથી. એટલે જ્યાં સુધી આપણી અહંતા, મમતા ને પ્રપંચ એનો વિષય જ્યાં સુધી ભગવાન ન બને ત્યાં સુધી ભગવાનમાં પ્રેમ થવો સંભવ નથી. જ્યાં સુધી આપણે આપણા માટે જ રસોઈઓ કરે ત્યાં સુધી થોડું મનમાં કચાટ રહે, પણ જે દિવસથી આપણી રસોઈ સામગ્રી બની જાય તો એમાં અલૌકિકતા આવી જાય. જ્યાં સુધી આપણે કચરા પોતા કરીએ ત્યાં સુધી આપણને શરીરમાં થાક રહે, પણ જે દિવસથી આપણે મંદિર વસ્ત્રને બુહારી કરીએ તો એ જ કાર્ય અલૌકિક થઈ જાય. આપણે એવો ભાવ રાખીએ કે મારા ઘરે બધા વ્રજભક્ત સાથે પ્રભુ વિહાર કરવા પધારે તો ક્યાંક આપના ચરણારવિંદમાં કઈ કાંકરી ન આવે કે કઈ રજ ન આવે, જો એ આખો ભાવ કેવો બદલાઈ જાય, એ ઘર જ વ્રજ બની જાય. પછી ઘર છોડીને બીજે ક્યાંય જવાનું મન થાય નહીં. થાય કે નહીં? જ્યાં સુધી આપણે આપણા માટે કાર્ય કરીએ, ધારો કે હું તો કહું દંત મંજન, મને તે બધા શબ્દો આપ શું બોલો, બ્રશ કરવું, બરાબર, દંત મંજન કરીએ તો એ આપણા માટે છે કે આપણા દાંત ચોખ્ખા રહે. પણ એ જ ભાવ કે જ્યારે હું મારા પ્રભુને શૃંગાર કરું કે કીર્તન કરું તો મારા મુખની વાસ પ્રભુને ન આવે, એના માટે હું આ કાર્ય કરું, તો એ જ કાર્ય અલૌકિક થઈ જાય. બરાબર. ખાલી મનની વૃત્તિ બદલવાની છે, છોડવાનું કઈ જ નથી. એ જ કાર્ય કરવાના છે કે જે આપણે આખી જિંદગી કરીએ જ છીએ. કશું છોડવાનું નથી, કેવલ વિચારસરણી બદલવાની છે. ખ્યાલ? અત્યારે મોટી મોટી પેલી શિબિરો થાય છે, એટલે પેલું શું કહેવાય એને ઇંગ્લિશમાં કે હાઉ ટુ ચેન્જ યોર નેગેટિવિટી ઇન્ટુ પોઝિટિવિટી. અને એમાં મોટા મોટા પેલા લોકો બોલવા આવે જાત જાતના, અને એક દિવસના 500, 1000, 1500, 2000 રૂપિયા પડાવે. લોકો હોશે હોશે જાય અને શું શીખવાડે કે તમે તમારા માઇન્ડને ચેન્જ કરો, તમારું થિંકિંગ ચેન્જ કરો. અને મહાપ્રભુજીએ તો આ વસ્તુ ફ્રી ઓફ કોસ્ટ, કોઈ પણ પ્રકારના પૈસા લીધા વગર 16 ગ્રંથ આપ્યા છે. પણ આપણને ફ્રીની વસ્તુની તો કિંમત હોય નહીં. ફ્રીનું થોડું હોય, તો બધું કામનું થોડું હોય. એટલે મહાપ્રભુજીએ 16 ગ્રંથ આપ્યા, એમાં તો આટલી બધી, અને હું તો કહું 16 ગ્રંથે નહીં, હું તો બધાને એક જ ગ્રંથ પકડવાનો કહું છું, છે નવરત્ન, જે મને બહુ પ્રિય છે. નવરત્ન ગ્રંથ પકડી લો, એને હૃદયારૂઢ કરી દો, એટલે એનું એક એક શબ્દ જો સમજી જશો ને, એ મારે બી, હું કે સમજી નથી બેઠો, પણ જો સાવ ના ખબર હોય પણ ખાલી સામાન્ય અર્થ પણ જો ખબર પડશે ને, પછી કોઈ પ્રકારની નેગેટિવિટી નહીં. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતમ ધૃતમ ત્યજેત. અરે એમને જે લીલા કૃષ્ણને કરવું હોય તે કરે, ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતમ ધૃતમ ત્યજેત. તો ત્યાં મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથમાં જે આજ્ઞા કરી છે, આવા તો 16 ગ્રંથો, વિવેક ધૈર્યાશ્રય, વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છા સહ કરીષ્યતિ. તો કેવા કેવા મહાપ્રભુજીના ગ્રંથો છે. તો બધાના નથી સમજ પડતી બધો વાંચવાનો આપણું, કારણ કે આપણું શેડ્યુલ બહુ બિઝી હોય, બહુ બધી સિરિયલ બી પાછી જોઈને રાખવાની હોય, મૂવી પણ જોવાની હોય, એટલે ટાઈમ ના મળે 16 ગ્રંથ વાંચવાનો કે સમજવાનો. પણ એક ગ્રંથને તો પકડીએ. ચલો 9 ગ્રંથ, નવરત્નમાં તો 9 શ્લોકો છે ને, એનાથી ઓછું 4 ચતુશ્લોકી સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ. તો 4 શ્લોકોને પણ આપણે હૃદયારૂઢ કરી શકીએ કે એ બધાનો સાર તો એક જ છે કે ભાઈ ગમે તે રીતે પ્રભુના સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિ, કે કોઈ પણ સંજોગોમાં ભગવાનના સ્મરણ અને ભજનને ત્યજવું નહીં. બરાબર. તો એ જ મૂળ સાર જે છે. હવે કઈ રીતે તજવું નહીં, એના બધા પ્રકાર મહાપ્રભુજીએ નવરત્નમાં કે વિવેક ધૈર્યાશ્રયમાં કે ભક્તિવર્ધિનીમાં એ બધામાં આપશ્રીએ બતાવ્યા છે. તો બધા જ જે ગ્રંથો છે ને એકબીજા જોડે ક્યાંક ને ક્યાંક તો કનેક્ટેડ જ છે. અને આ બધા ગ્રંથો 15 ગ્રંથો એક સાથે કનેક્ટેડ યમનાષ્ટકમાં સ્વભાવ વિજયો ભવે. આ 15 ગ્રંથો જે સમજી જાય એનો સ્વભાવનો વિજય થઈ જાય. એટલે સ્વભાવ વિજયો ભવે ત્વદતિ વલ્લભ શ્રી હરે. એટલે જ્યાંથી પ્રારંભ કરો ત્યાંથી જ પાછું પૂર્ણ થઈ જાય. બધા જ ગ્રંથો એક રાસનું મંડળ છે, જ્યાંથી પ્રારંભ કરો ને ત્યાં જ આવી જાઓ. જો આ તો હવે વાત નીકળી છે કેમ 16 ગ્રંથો જ કેમ, તો રાસની અંદર
અષ્ટૌ કૃષ્ણા ભવંતી, 8 કૃષ્ણ છે ને 16 ગોપિકાઓ છે, 16 વ્રજભક્તો છે, સોરી ગોપિકાઓ નહીં, 16 સ્વામીની જીવો છે. તો એ જ અહીંયા જે આખું રાસનું મંડળ છે એમાં 8 કૃષ્ણ, અષ્ટનિધિ સ્વરૂપો, અષ્ટ સ્વરૂપો, એના એક કૃષ્ણ અને દ્વે ગોપી બીચ માધો નર્તક સંગ સહેલી. તો એમાં 16 પ્રકારના વ્રજ ભક્તો મુખ્ય મંડળમાં છે. તો એ જ આ 16 ગ્રંથો જ્યાંથી પ્રારંભ કરો આખું ગોળ ફરીને પાછા તો ત્યાં જ આવી જાય. બરાબર, આ રાસ મંડળ જ છે 16 ગ્રંથો. તો હવે આપણે શેમાં છીએ આપણે જોવાનું. આપણે હવે ક્યાં કઈ જગ્યાએ પ્રભુ સાથે નર્તન કરી રહ્યા છીએ એ આપણે ચિંતન કરવાનું. તો અહીંયા આપણે આટલું ચિંતન કર્યું. હવે મહાપ્રભુજી કહે છે જે કાર્યથી 3 પ્રકારના ભક્તો જગતનું કોઈ સમય સ્મરણ કરે જ નહીં અને કેવલ પોતાનામાં જ આસક્ત ચિત્ત વાળા રહે એવું કાર્ય ભગવાન કરે છે. ભગવાન નિરોધ કઈ રીતે સિદ્ધ કરે છે? તો એવી રીતે લીલા કરે છે કે ભગવાનની અંદર જ મન લેપાયેલું રહે અને પછી જગતની વિસ્મૃતિ થઈ જાય. ભગવાનમાં જ ચિત્ત રહે અને જગતની વિસ્મૃતિ થઈ જાય એવા જે કાર્ય ભગવાન કરે છે. અક્ષય તૃતીયાએ બહુ બધા મેરેજ હોય. અક્ષય તૃતીયા એટલે છે ને અખાત્રીજે બહુ બધા મેરેજ હોય. એટલે ભગવાન અમુક સમય પછી પરીક્ષા કરે અને એ જ દિવસે કોઈના મેરેજ આવે. આપણે શું કરીએ એ એના પરથી આપણી કક્ષા નક્કી થાય. આના મેરેજમાં તો જવું જ પડે. એટલે સેવા મૂકીને પણ આપણે ફલાણે ઢીકણે દોડીએ તો આપણી દશા કાચી છે. અને જે થવું હોય થાય. અક્ષય તૃતીયાની સેવા હું કેમ નહીં છોડું, હું કેમ ન છોડું? એ દ્રઢતા જ્યારે આવી જાય ત્યારે આપણો ભાવ સાચો. જ્યારે આપણા માટે લૌકિક કે જગત, લૌકિક વૈદિક કરતા ભગવાનની મુખ્યતા થઈ જાય કે આખું જગત જાય ભાડમાં, કોઈને સારું લાગે ખરાબ લાગે એનાથી મને મારા પ્રભુને ખરાબ ન લાગવું જોઈએ. અક્ષય તૃતીયાના દિવસે મને નહીં જુએ તો પ્રભુને કેટલું ખરાબ લાગે કે આ સારા દિવસે આ મારી સેવામાં નથી. રોજ જતા હોઈએ તો ભગવાનને ટેવ પડી જાય. આપણને ટેવ પડે કે ન પડે? જુઓ, એક બીજી વાત કહું. ભગવાન પણ છે ને સ્પર્શથી, તમે નાનું બાળક હોય ને, નાનું બાળક કોઈ એક નાનું 6 દિવસનું કે દરેક જે સ્ત્રીઓ હોય એને ખબર હોય. હવે આટલું નાનું બાળક હોય ને એને તમે કોઈ બીજાના હાથમાં આપો ને એને ખબર પડી જાય કે આ મારી માનો સ્પર્શ નથી. એ રડવા માંડે છે કે નહીં? મને તો કહેજો સાચું છે કે ખોટું છે, મને હા ના કઈ હોય તો કહેજો, મને કઈ એના અનુભવો નથી. પણ બાળક જેવું લૌકિક બાળક પણ હોય ને 6 મહિનાનું 6 દિવસનું કે એનું, જ્યાં સુધી સમજણું ન થાય એને સ્પર્શથી ખબર પડે કે આ મારી માનો સ્પર્શ છે કે નહીં, કે આ કોઈ અજાણ્યાનો સ્પર્શ છે કે કોઈ અજાણ્યા રડવા માંડે, કોઈના જેના તેના હાથમાં ના જાય. બરાબર. અને આપણે તો પ્રભુ ગમે તેને પધરાઈને આપણે આરામથી અટેચથી નીકળી પડીએ, કારણ કે આપણને તો ચિંતા જ ક્યાં છે? તો પ્રભુ સંભાળી લેશે. પેલી એનાય ઠાકોરજી મેં સંભાળ્યા હતા જ ને 2-3 મહિના, તો 1 મહિનો મારા ના સંભાળે? હે? તો આપણે પછી બદલો તો લેવાનો ને કે ભાઈ એના 2-3 મહિના સુધી મારા ત્યાં હતા, બોલો. તો હવે આપણે બી થોડુંક, હવે આપણે 1 મહિનો બહાર ફરવા જવું છે તો એને ત્યાં પધરાઈને જવાનું. ના તો શું કરે? પછી બીજી વખત પધરાવા આવે તો આપણે પછી ના પાડી દેવાની. તો આપણે લૌકિકમાં પણ કોઈ જે ખરેખર હોય એટલે તો 10 વખત વિચાર કરે કે ભાઈ મારા પ્રભુ એને ત્યાં કેમ ના જશે, એનો સ્પર્શ કેમનો એ લેશે? કારણ કે મારા પ્રભુ તો મારા જ સ્પર્શથી ટેવાયેલા છે. હું જે રીતે જગાવું, જે રીતે પોડાવું, જે રીતે, તો એનાથી પ્રભુ ટેવાયેલા છે. તો એકદમ હું બીજા કોઈને કઈ રીતે આપી શકું? થવું જોઈએ કે ના થવું જોઈએ? પણ એવું થાય છે? જો હવે કોઈ હા નહીં પાડે. એવું થતું નથી જે થવું જોઈએ. તો જ્યારે એ થઈ જશે ને ત્યારે એને શું કહેવાય? પ્રપંચની વિસ્મૃતિ અને ભગવાનમાં પ્રેમ. આજે ગુસાઈજીએ કીધું ને કે પ્રપંચની વિસ્મૃતિ થયા વિના ભગવાનમાં આસક્તિ થતી નથી. આ જ્યારે પ્રપંચની વિસ્મૃતિ ક્યારે થઈ કહેવાય? કે જ્યારે પોતાના, જેમ આપણે 6 મહિનાનું છોકરું બીજાને આપીને, બીજાના ઘરે મૂકીને આપણે બિંદાસ બીજે ફરી શકીએ, જઈ શકીએ, બીજે લટાર મારવા જઈ શકીએ? અરે બીજા ઘરે ના જઈ શકીએ. પેલાના ઘરે છોકરું રમતું હોય, રમવા માટે ગયું હોય તોય 10 વખત બૂમ પાડીએ કે ના પાડીએ? અને આપણે
બીજાના ઘરે બિંદાસ ઠાકોરજીને પધરાઈને જતા રહીએ એટલે આપણે આપણી દશા જોઈ લેવી. એટલે ભગવાન પણ ભગવદ્ ગીતામાં એક જ વસ્તુ કહી રહ્યા છે કે જે મને જે રીતે ભજે છે એને પણ હું એ જ રીતે ભજું છું. ટીટ ફોર ટેટ. ભગવાન શું કહે છે? ટીટ ફોર ટેટ. એ ભગવાનનો બહુ જબરજસ્ત એક જે કહેવાય ને કે એ સિદ્ધાંત છે કે જે મને જે ભાવથી ભજે, જે મને જેવું રાખે ને કે મારો લાલો તો ભાવનો ભૂખ્યો, એની જોડે હું ભાવ જ ખાઉં, એની આગળ હું પછી ભાવ ખાઉં. એટલે જે મને જે રીતે ભજે એને પણ હું એ જ રીતે સામે ભજું છું. આ ભગવાનની તમે જે કહો પણ ભગવાનનો સ્વભાવ આવો છે કે ભગવાનને તમે જેટલા બિંદાસમાં લેશો ને, એટલે જેટલા આપણે બિંદાસમાં લઈએ ભગવાન પણ આપણને એટલા જ હલકામાં લે કે તું જે રીતે મને ભજેશ એ જ રીતે. જે આપણે પ્રભુને બીજે ક્યાંક મૂકી દઈએ પછી કોક સમય એવો આવે કે આપણે પણ બીજાના જ સહારે પછી રહેવું પડે. ક્યારે એ ભગવાન છોડતા નથી, એ ભગવાનનો સ્વભાવ છે. હવે સારો ગણો ખરાબ ગણો જે પણ ગણો પણ સ્વભાવ છે એ છે. કારણ કે ભગવાનનો મૂળ ઉદ્દેશ્ય જે છે કે મારામાં બધાનું ચિત્ત, જે ભક્ત હોય, બધાનું નહીં, જે ભક્ત હોય એનું ચિત્ત કેવલ મારામાં રહેવું જોઈએ. હવે આપણે પ્રભુને છોડીને જ્યાં જ્યાં ભટકવું ત્યાં ત્યાં ધુમાડાના બાથજી, હાથમાં તો કઈ આવવાનું નથી. એટલા માટે જે છે કે અહીંયા ભગવાન શું કરી રહ્યા છે કે ભગવાનની લીલા એવી છે કે જગતનું સ્મરણ થાય નહીં અને કેવલ પોતાનામાં જ આસક્ત ચિત્ત વાળા રહે. એ ભગવાનનું કાર્ય છે. તો આ રીતે આટલા સુધી કોઈને આમાં સમજ ન પડી અથવા કઈ પ્રશ્ન હોય તો કરો. અહીંયા આપણે 10 કારિકાજી આજે લઈ લીધા. કેટલા? 16 માંથી 10 કારિકાજી અહીંયા વિરામ થયા. તો આજે આપણે, મને લાગે છે અહીંયા સુધી રાખીએ, બહુ પછી વધારે થઈ જશે. કાલે આપણે આગળના કારિકાજી લઈશું અને નંદ મહોત્સવનો જે અધ્યાય છે એને થોડું સંક્ષિપ્તમાં સમજીશું અને બુધવારથી મૂળ 5મો અધ્યાય નંદ ઘેર આનંદ ભયો નંદ મહોત્સવમાં પ્રવેશ કરી દઈશું ભગવદ ઈચ્છાથી. બરાબર? તો આજે આપણે અહીંયા કારિકાજી સુબોધનીજીના લીધા, જેમાં પહેલાથી 10માં 1 થી 10 કારિકાજીનું ચિંતન આપણે અહીંયા કર્યું છે. આમાં કોઈને કઈ અર્પિતાબેન હા પાડી રહ્યા છે તો અઘરું લાગ્યું છે કે સમજમાં આવ્યું? એનામાં કઈ બી અઘરું લાગ્યું હોય તો પૂછી લેજો. બરાબર? ક્યાંય એવું ના રાખતા કે જો આ બધું પૂછશો તો મને આનંદ થશે, એમાં કઈ હું એવું નહીં કરું, પણ વિષયની બહાર નહીં જવાનું. આના અનુરૂપ કઈ હોય તો જરૂરથી પૂછો. ચલો આપણે 84 વૈષ્ણવના વાર્તાજીની અંદર, હા બોલો વિનોદભાઈ. વિનોદભાઈ, સાત્વિક આપણે રાજસ, તામસ, રાજસ અને સાત્વિક, બરાબર? તો એ ભક્તો હતા. એમાં એવું કીધું કે તામસ ભક્તોને જ કેમ પહેલા તામસ લીલા જ કેમ કીધી પહેલા, એ સમજાયું નહીં. બરાબર? હા એ આગળ આવ્યું એમાં, એટલે બહુ એટલું મને ના લાગ્યું, પણ એમાં એટલા માટે કીધું કે તામસ, રાજસ અને સાત્વિક આ 3, હા મ્યુટ કરી દો. તો આ 3 પ્રકારના ભક્તો છે. તો ખરેખર સાત્વિક ભક્તોને લીલા પહેલા કેવી જોઈએ? કોઈને એવો પ્રશ્ન થાય. શ્રી ગોસાઈજી પોતાના ટિપ્પણીજીમાં કહી રહ્યા છે, કારિકાજીમાં મહાપ્રભુજી નથી કહેતા પણ ગોસાઈજી પોતે અલગ પોતાનું કહી રહ્યા છે કે ભાઈ સાત્વિક ભક્તોની લીલા પહેલા કેવી જોઈએ, પણ એની જગ્યાએ તામસ ભક્તની લીલા પહેલા કેમ કહી? તો એનો અહીંયા કારણ ત્યાં શ્રી ગોસાઈજી પોતે પછી એનો ખુલાસો કરી રહ્યા છે કે તામસ એટલે અનન્ય, કે હઠપૂર્વક. જે કાલે પછી મેં જે ના કીધું કે હવે તો હઠ કરીશું અમે, બરાબર? તો એટલે પ્રભુને હઠ કરીને પણ જે પ્રભુને ભજે છે તો એવા હઠ કરનારા એટલે કે અનન્ય ભક્તો વધારે પ્રિય છે. એટલે અહીંયા મૂળ તામસ એટલે મૂળ તો નિર્ગુણ ભક્તો છે. જે તામસ જે છે મૂળ તો નિર્ગુણ ભક્તો છે, પણ એ નિર્ગુણ ન કહેતા તામસ એટલા માટે કીધું કે એ ભક્તો અનન્ય ભક્તો છે. અને તામસ ભક્તનું લક્ષણ શું હોય કે એ અનન્ય હોય. એમની ક્યારેય ચિત્તની વૃત્તિ ગમે તેવા સમયમાં
બીજામાં જાય નહીં. હું કઈ તામસ ભક્ત નથી, પણ છતાં પણ હું ખાલી એક ઉદાહરણ આપું છું. જે સમયે હું 18 પુરાણોનું જ્યારે ચિંતન કરી રહ્યો તો બધા જ પુરાણો મેં તો વાંચ્યા છે. એમાં શિવ પુરાણ પણ આવે, બરાબર, એમાં માર્કંડેય પુરાણ પણ આવે, લિંગ પુરાણ પણ આવે. તો મહાપ્રભુજીને વિનંતી કરું કે ભાઈ દેખો, પુરાણો તો મારે ઈચ્છા છે વાંચવાની, એક વખત તો વાંચવા. તો શિવ પુરાણમાં તો મહાદેવજીનું જ વર્ણન હોય, લિંગ પુરાણમાં મહાદેવજીનું જ હોય. તો મારી ક્યાંક ચિત્તની વૃત્તિ બદલાઈ જાય કે કંઈક પ્રભુમાં શંકા થાય, કઈ થાય તો શું કરવું? બહુ મનમાં મનોમંથન ચાલ્યું. પણ પછી હું મનમાં વિચાર કે મહાપ્રભુજી બેઠા છે ને, આપણે શું ચિંતા કરવી, બરાબર, એવું વિચારીને બધા પુરાણો વાંચ્યા. તો શિવ પુરાણની અંદર પણ મજાની વાત એ છે કે વ્યાસજી એવું કહે છે કે જે ભક્તો હોય ને તો નારાયણ પરાયણ જ રહે છે. શું કે વારંવાર શિવ પુરાણમાં કે ભક્તો જે હોય ને એ તો નારાયણને જ પરાયણ રહે છે. એટલે ત્યાં પણ જે મહાદેવજી આદિના પુરાણો છે એમાં સ્તુતિ તો ભગવાનની જ કરી છે, બરાબર. એટલે ઉપરથી આ બધું પણ જાણવા મળ્યું. એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે જે મૂળ ભક્તો જે છે એની ચિત્તની વૃત્તિ ક્યારે બદલાતી નથી, ભગવાનને છોડીને થતી નથી. એટલે તામસ એટલે અનન્ય, એ અનન્ય ભક્તોની ત્યાં મુખ્યતા છે. એટલે જે સાત્વિક ભક્તોની મુખ્યતા મર્યાદામાં છે અને તામસ ભક્તોની મુખ્યતા પુષ્ટિમાં છે. એટલે પુષ્ટિની મહત્તા બતાવવા માટે પહેલા તામસ પ્રકરણ કહ્યું, એવું ત્યાં શ્રી ગોસાઈ. આ જ વાક્ય મને સમજણ નથી પડતી. હા, એટલે સાત્વિક નહીં પણ તામસની મુખ્યતા મહાપ્રભુજી અને પુષ્ટિ માર્ગમાં મુખ્યતા છે. એટલે તામસ એટલે ક્રોધી નહીં હો.